તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થતા નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। બિલીમોરાથી પસાર થતી અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેથી સતર્કતાના ભાગરૂપે વહીવટી તંત્રએ 26 જેટલા ગામોને એલર્ટ કર્યા છે। સાથે તમામ 26 ગામની શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અંબિકા નદી 33 ફૂટ પર વહી રહી છે, જ્યારે આ નદીની ભયજનક સપાટી 28 છે। તો અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। લોકોને સાવચેત રહેવા માટે હાલ તો તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। બિલીમોરા પાસે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। 136 કિલોમીટરની લંબાઈની આ નદીનો કરંટ છેલ્લે અહીંયા એનો એન્ડ હોય, એના કારણે ઢોલ જેવું ફળિયામાં અત્યાર સુધીનો અનુભવ બોલે છે કે મોટાભાગે પાણી ફરી વળે। આજે સવારમાં જ સમાચાર મળતાની સાથે તંત્રને એલર્ટ કરી દીધું છે। અનેક લોકોને બહાર સ્થળાંતર કરાયું છે। નદી કિનારે કામ કરતા લોકો, કારણ કે રેતી સાથે જોડાયેલા લોકો છે, લેબર લોકો, એ લોકોને પણ આપણે બધા લોકોને બહાર કાઢ્યા છે। આપ બી જોઈ શકો છો જે રીતે પાણી વધી રહ્યા છે એ પ્રમાણે આપણે બધા જ લોકો એકદમ સાવચેત છીએ। આપના માધ્યમ દ્વારા પણ લોકોને કહું છું કે જે ઉપરવાસમાં પાણી પડેલું હોય તે પણ આપણને ઘણીવાર નુકસાન કરી જાય છે। એના લીધે આપ સૌ બધા કાળજી રાખો। અત્યારે જે રીતે પાણી વધી રહ્યા છે એ પ્રમાણે નદી કિનારે કે કોઈ પણ કામ કરતા હોય તો બહાર નીકળી જાઓ। તંત્ર ખૂબ કામ કરી રહ્યું છે, પણ તેમ છતાં આપણે પોતે કાળજી રાખશું તો કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન નહીં થાય, એની ચિંતાના કારણે જ હું પણ સવારથી અહીંયા આવી ગયો છું। ઉપરવાસના ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેની સીધી અસર અંબિકા નદીમાં જોવા મળી છે। ખાસ કરીને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા સ્થાનિક લોકો સ્થળાંતરની પ્રક્રિયાઓ શરૂ કરી છે। ત્યારે એક આગેવાન છે, એમની પાસે જાણીશું કે આ જે વરસાદ છે, ઉપરવાસ વરસાદ છે, કેટલી સપાટી અંબિકા નદીની અને શું અસર કરી? કાલે રાત્રે 1 વાગ્યાથી ડાંગમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે અમારા અંબિકા નદીને કિનારે આવેલા 11 ગામને અસર થઈ છે। લગભગ અત્યારે પ્રાંત સાહેબને ફોન આવ્યો કે 33 ફૂટ પાણીની સપાટી છે। જો વધુ વરસાદ થાય, અત્યારે ભટ્ટીનો પણ ટાઈમ થયો છે, ભયજનક સપાટી કેટલી? 36 ફૂટ, એથી 3 ફૂટ બાકી છે। અને સારું છે કે આજુબાજુ અત્યારે લોકલ વરસાદ નથી। જો વરસાદ સ્થાનિક વરસાદ હોય તો ગામને મુશ્કેલી પડે। શું તૈયારીઓ કરવામાં આવી છે? અમારા ધારાસભ્યશ્રી અહીં ઉપસ્થિત છે અને વહીવટતંત્ર સાથે પણ સતત વાતચીત ચાલુ છે કે કાંઈ પણ કોઈ પણ તકલીફ થાય તો બોટની પણ એ બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અને એક પણ જાતની તકલીફ ના પડે એટલા માટે અહીં બધા સરપંચો, આગેવાનો બધા અહીં હાજર છે।